મિત્રો, આપણે જે લોકસભા વિશે માહિતી મેળવી કે લોકસભાની અંદર લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ આ લોકસભાની અંદર બિરાજે છે અને ત્યાં કાર્યવાહી કરે છે, શાસન સંભાળે છે. તો આ જે લોકસભા છે એનું સંચાલન કોણ કરે છે? તો કે એ હોય છે લોકસભાના સ્પીકર, એટલે કે લોકસભાના અધ્યક્ષ પણ કહી શકીએ આપણે એને, અને લોકસભાના સ્પીકર પણ. લોકસભાનું જે કામકાજ છે એ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે એ જોવાનું કામ કોનું છે? તો કે લોકસભાના સ્પીકરનું. સાથે સાથે લોકસભાની અંદર શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકસભાનું ગૌરવ જાળવવાનું કાર્ય લોકસભાના સ્પીકરનું છે. એટલે મુખ્ય એના 3 કાર્યો જોયા. એક તો લોકસભાની અંદર જે કાંઈ કામકાજ ચાલે છે એ કામકાજ, કાયદા ઘડવાનું, ખરડા પસાર કરવાનું, નીતિ નિયમો બનાવવાનું, આ દરેક કાર્ય છે એ વ્યવસ્થિત ચાલે છે, નીતિ નિયમો પ્રમાણે ચાલે છે, જોવાનું કામ લોકસભાના સ્પીકરનું છે. સાથે સાથે લોકસભામાં શિસ્ત વ્યવસ્થા જળવાઈ રહે, કારણ કે 545 વ્યક્તિઓ ત્યાં હોય છે, તો એની વચ્ચે શિસ્ત જળવાઈ રહે, લોકસભાનું ગૌરવ જળવાઈ રહે, આ કાર્ય લોકસભાના સ્પીકરનું હોય છે. હવે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ કોણ બની શકે? તો કે લોકસભાના જે સભ્યો છે એ સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. જ્યારે રાજ્યસભામાં અધ્યક્ષ કોણ હતા? તો કે હોદ્દાની રૂએ જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે એ જ રાજ્યસભાના સ્પીકર હોય છે, અધ્યક્ષ હોય છે. પણ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની અહીંયા ચૂંટણી કરવામાં આવે છે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. જ્યારે ચૂંટણી કરીને લોકસભાના સભ્યો પોતાનામાંથી જ એક વ્યક્તિને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનાવે છે. ત્યારબાદ આ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ છે એ લોકસભાની બેઠકોનું સંચાલન કરે છે, કાર્યવાહીનું સંચાલન કરે છે અને નિયમન પણ કરે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ લોકસભાની, એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો અધ્યક્ષ છે એ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે, કે જે કંઈ કાર્યવાહી થાય શિસ્તની અંદર રહીને થાય. ઘણા સમય પહેલા, હવે તો આપણને ખ્યાલ છે કે સંસદનું ડાયરેક્ટ લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ, પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થા નહોતી ત્યારે આપણા સંસદ ભવનની અંદર આપણે ઘણીવાર હાથાપાઈના કિસ્સા પણ પેલા થતા હતા. એટલે કે સંસદની અંદર આવું શિસ્ત પાલન થાય, આવું કાર્ય ન થાય, આવું કૃત્ય ન થાય, એ માટે જવાબદારી, એ જોવાની જવાબદારી છે એ અધ્યક્ષની રહે છે. અધ્યક્ષ એ ગૃહની મર્યાદાના રક્ષક છે, કે મર્યાદામાં રહીને બધા કાર્યવાહી કરે. એટલે મર્યાદા રાખવાનું કામ કોનું છે? તો કે અધ્યક્ષનું છે. અધ્યક્ષના જે નિર્ણયો છે એ ગૃહની અંદર આખરી અને અંતિમ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ શિસ્ત પાલનમાં નથી રહેતું તો જે તે વ્યક્તિને અધ્યક્ષ છે એ બહાર કાઢી શકે છે કે ભાઈ તમે ગૃહ છોડીને જતા રહ્યો. તો આવો જે નિર્ણય હોય અધ્યક્ષનો, તો એ આખરી અને અંતિમ હોય, એની સામે કોઈ ના કે હા કરી શકતું નથી. આ ઇમેજની અંદર જે આપણે લોકસભાના સ્પીકરની વાત કરીએ છીએ એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ અધ્યક્ષ છે એ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે. કારણ કે જ્યારે અધ્યક્ષ નથી હોતા, ફક્ત ચૂંટાઈને લોકસભાની અંદર આવે છે, ત્યારે જે તે પક્ષના જ હોવાના છે. ભાજપ પક્ષ હોય, કોંગ્રેસ પક્ષ હોય કે બીજો કોઈ પક્ષ હોય, તો એ જ પક્ષના ત્યાં ચૂંટાઈને આવ્યા હશે. પણ જ્યારે એ અધ્યક્ષ તરીકે, ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાય છે, પછી તેમણે ગૃહની એટલે કે લોકસભાની જે કંઈ કાર્યવાહી થાય તેની અંદર તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. પછી એ એવું ન કરી શકે કે જે પક્ષના પોતે સભ્ય હતા એ પક્ષની કાર્યવાહીમાં વધારે ફેવર કરે. ત્યાં અધ્યક્ષ બન્યા પછી તેને ગૃહની કાર્યવાહીમાં તટસ્થ અને નિષ્પક્ષ રહીને ચલાવવું પડે છે.
લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મદદ પણ પૂરી થઈ જાય છે. જો લોકસભાનું વિસર્જન વહેલું થઈ જાય કે 5 વર્ષ પછી એનું વિસર્જન થાય કે વચ્ચે એને વિખેરી નાખવામાં આવે લોકસભાને, તો ત્યારે અધ્યક્ષની મુદત પણ સાથે જ પૂરી થઈ જાય છે. પણ જ્યાં સુધી નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તે હોદ્દા ઉપર ચાલુ રહે છે. નવી લોકસભા બને, ફરીથી એના સભ્યોમાંથી ચૂંટણી થાય, અધ્યક્ષ ઉપાધ્યક્ષ ચૂંટાય, પછી જ એ હોદ્દા ઉપરથી ઉતરી શકે છે. આ ઇમેજની અંદર જે આપણે લોકસભાની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો છે એ સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. જ્યારે એવું લાગે કે જે તે સ્પીકર અધ્યક્ષ જે હોદ્દો સંભાળ્યો છે ને એ પોતાના પક્ષની તરફેણ કરે છે, તો લોકસભાની અંદર અથવા તો એ કાર્યવાહી બરાબર નથી સંભાળી શકતા, તો 14 દિવસની નોટિસ એમને આપવામાં આવે છે. અને 14 દિવસની નોટિસ આપી અને લોકસભાની અંદર જેટલા પણ સભ્યો છે એ હાજર રહેલા સભ્યોની બહુમતીથી એક ઠરાવ આ સ્પીકરને હટાવવા માટેનો થાય છે અને ત્યાર પછી જ એમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. લોકસભાની અંદર કે ધારાગૃહમાં જે ભાષણો થાય, ટીકાઓ થાય છે એ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. અધ્યક્ષ સામે બેઠા હોય છે, તે વ્યક્તિ કોઈ વાત કરે તો એ અધ્યક્ષને ધ્યાનમાં રાખીને જ આ ભાષણ કે ટીકાઓ કરે છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી જે કંઈ થાય છે વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે અવારનવાર ટીવીમાં, ન્યૂઝમાં બધે જોતા હોય છે કે સંસદની કાર્યવાહી છે એ અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે. પણ આપણા સંસદની અંદર બંને ગૃહોમાં બિરાજમાન જે તે વ્યક્તિઓ છે એ અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. અને જે વ્યક્તિ આવે છે અલગ અલગ રાજ્યોમાંથી, અંગ્રેજી જાણતો હોય કે હિન્દી જાણતો હોય એવું જરૂરી નથી. આ બંને ભાષા ન જાણનાર કોઈ સભ્ય હોય તો આ સભ્યને તેની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી પણ અધ્યક્ષ આપી શકે છે. અને અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના એક તો અધ્યક્ષ છે એ જે તે વ્યક્તિને પોતાની માતૃભાષાની અંદર પણ ભાષણ આપવાની, ટીકા કરવાની, કંઈ પણ સંબોધન કરવાની અધ્યક્ષને પરમિશન કોણ આપે? તો કે અધ્યક્ષ આપે છે. બાકી તો ગૃહની કાર્યવાહી છે 2 ભાષામાં થાય છે, પેલી અંગ્રેજી ને બીજી હિન્દી. પણ આ બંને ભાષા ન જાણતો એ વ્યક્તિ છે એ પોતાની માતૃભાષામાં બોલી શકે, કારણ કે આપણા ભારતના મોટા ભાગના રાજ્યોની રચના છે એ ભાષાના આધારે થઈ છે. જે ત્યાંની સ્થાનિક ભાષા છે, ત્યાંની માતૃભાષા છે, એના આધારે રચના થઈ છે. એટલે સભ્ય જે ચૂંટાઈને આવ્યો એની એ જરૂરી નથી કે એને અંગ્રેજી આવડવું જોઈએ, હિન્દી આવડવું જોઈએ, ન આવડે તો એ માતૃભાષામાં પણ બોલી શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના કોઈ સભ્ય છે એ સતત 60 દિવસ સુધી લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક છે એ ખાલી થયેલી ગણાય. કે 60 દિવસ સુધી કોઈ સભ્ય છે એ હાજર ન થાય તો એની બેઠક છે એ ખાલી ગણવામાં આવે છે. અધ્યક્ષ છે એ ગૃહની સભાને મુલતવી પણ રાખી શકે છે. એવું લાગે કે શિસ્ત નથી જળવાતું તો અધ્યક્ષ છે એ ઊભા થઈને કહી દે કે ભાઈ આજની સભા કેન્સલ. તો આ રીતે અધ્યક્ષ છે એ સભાને મુલતવી પણ રાખી શકે છે. અથવા કોઈ એવા સંજોગો ઊભા થાય અને સભા ન બોલાવવી હોય તો પણ અધ્યક્ષ એ કામગીરી કરી શકે છે. કાસ્ટિંગ વોટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કાસ્ટિંગ વોટ એટલે શું? આ અધ્યક્ષ છે એ કાસ્ટિંગ વોટ આપે છે, એટલે કે નિર્ણાયક મત. નિર્ણાયક મતની વાત કરીએ તો ગૃહની કોઈ કાર્યવાહી ચાલતી હોય કે જ્યારે કોઈ એવો પ્રશ્ન ઊભો થાય, કોઈ બાબત કે સમસ્યા અંગે કોઈ ખરડા પસાર કરવાના થાય અને એની ઉપર ચર્ચા વિચારણા ચાલતી હોય અને અંતે નિર્ણય લેવાનો હોય કે સાદી બહુમતીથી કે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે એ ખરડાની કોઈ તરફેણમાં અથવા તો અડધાથી એની વિરુદ્ધમાં મત આપવાના હોય. કારણ કે જેટલા પણ 545 જેટલા સભ્યો છે તો કોઈ એક નિયમ ઘડાઈ રહ્યો છે તો આ 545 છે એની અંદર બિરાજમાન વ્યક્તિઓ છે એ એક જ સરખો વોટ નથી આપવાનો. અડધાનો વિચાર એવો હશે કે અમે આની
સાથે સહમત છીએ આ ખરડા સાથે, અડધા એવા હશે કે ના અમે એની સાથે સહમત નથી. પણ જ્યારે એવું થાય કે સહમતિ અને એની વિરોધી એટલે કે તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષે પોતાનો નિર્ણાયક મત આપે છે અને ખરડો પસાર કરવો કે ન કરવો આવો નિર્ણાયક મત આપે એને કહેવામાં આવે છે કાસ્ટિંગ વોટ. તે સિવાય ક્યારેય પણ અધ્યક્ષે એ ગૃહના મતદાનમાં ભાગ લઈ શકતા નથી. ફક્ત ને ફક્ત ત્યારે જ એ ભાગ લઈ શકે છે કે જ્યારે ગૃહની કાર્યવાહીની અંદર સરખા મત પડ્યા હોય, વિરુદ્ધના અને એની તરફદારીના સરખા મત પડ્યા હોય ત્યારે, અને ત્યારે જ અધ્યક્ષે પોતાનું કાસ્ટિંગ વોટ આપી શકે છે. લોકસભાના અધ્યક્ષ છે, પ્રથમ અધ્યક્ષ આપણી જ્યારે આઝાદી થઈ પછી પહેલી જે લોકસભા હતી ના પ્રથમ અધ્યક્ષ હતા વિદ્યાર્થી મિત્રો ગણેશ વાસુદેવ માળવંકર, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આપણી લોકસભા કે જે આપણા પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માળવંકર. અવારનવાર વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાય છે કે પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ગણેશ વાસુદેવ માળવંકર. ત્યારબાદ વાત કરીએ તો અધ્યક્ષની ગેરહાજરીમાં, જ્યારે અધ્યક્ષ હાજર નથી હોતા, કોઈ એવો સંજોગ ઊભો થાય અને અધ્યક્ષ હાજરી નથી આપી શકતા, તો શું ગૃહની કાર્યવાહી ન થાય? ના. ત્યારે ગૃહનું સંચાલન છે એ ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ક્યારેક એવું પણ બને કે બંને ગેરહાજર છે, ત્યારે ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના જે અલગ અલગ રાજકીય પક્ષો સંસદની અંદર બિરાજે છે એમાંથી પીઢ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જે જાણકાર વ્યક્તિ હોય એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. અને તે સભ્યોની જે પેનલ છે એ આ બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. ક્યારેક એવું થાય કે અધ્યક્ષ નથી તો ઉપાધ્યક્ષ સંભાળે, ઉપાધ્યક્ષ નથી તો અધ્યક્ષ સંભાળે, પણ બંને નથી તો શું કરવું? તો ગૃહનું સંચાલન કોણ કરશે? તો ત્યારે એક આખી સ્પીકર્સ પેનલ બનાવવામાં આવે છે જે જુદા જુદા રાજકીય પક્ષો હોય છે એમાંથી, કે જે લોકો પીઢ છે, જેને અનુભવ વધારે છે, જે સંસદની જે કંઈ પ્રક્રિયા છે એની જાણકારી છે, એવા તજજ્ઞ સભ્યોની એક આખી પેનલ બનાવે છે. અને આ બંનેની ગેરહાજરીમાં આ પેનલ છે, સ્પીકર્સ પેનલ, એ ગૃહનું કામકાજ સંભાળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.